તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો અત્યારે સવાર પડી ગઈ છે, વાગે છે 9। તો આપણે અત્યારે તો ધાબા પર આવીએ છીએ। આજે લેક્ચર છે, કરંટ અફેર છે। એના પછી આપણે જે કારણ કે મારા આઈટીઆઈ ચાલુ છે સાથે સાથે, એટલે આપણે આઈટીઆઈનું પણ વાંચવાનું છે। તો પાછળ વાતાવરણ થઈ ગયું છે, અંધાર્યું છે, એટલે વરસાદ આવશે। તો આપણો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને। પાછળ બતાવું તમને। ગાઈ જોઈ શકો તમે, આ બાજુ અંધાર્યું છે, આ બાજુ આપણો ઘરની આગળ જાંબો છે। જાંબુ આવ્યા બધા ગળી પર ભૂઈ વરસાદના, બાજુ અંધાર્યું છે। તો થોડી વાર આપણે અહીંયા લેક્ચર ભરી દઈએ, પછી નીચે જઈએ। તો ગાઈ વાગ્યા છે 12 ને આપણે કરંટ અફેર તો હું લેક્ચર ભરી દીધું, લખી દીધું છે। 12 ફરીથી આપણે તો ઝરમર વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે। તમને બતાવું, અને મેં કરંટ અફેર કયા કયા ટોપિક લખ્યા તમને બતાવી દઉં। તો મિત્રો તમે જોઈ શકો, આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે, અને આપણે બેસીએ છીએ અહીંયા। તમને બતાવી દઉં કે આજે મેં કયા કયા ટોપિક લખ્યા કરંટ અફેરમાં। તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતના પ્રથમ દરિયાઈ ક્ષેત્રના એનડીએફસીનું નામ શું છે? તો સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ, એનું SMFCL કહેવાય। એનું મુખ્ય મથક નવી દિલ્હી છે। આ એનડીએફસીનું નામ શું છે? તો પૂરું નામ તો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની। ઉદ્દેશ શું છે? કઈ બેંક એને નોંધાયેલું છે? અમૃતકાળ વિઝન 2047 સાથે। કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ। તો એનું જૂનું નામ આપણે જે આ સાગરમાલા વિશે છે એનું જૂનું નામ છે। એનડીએફસી વિશે લખ્યું છે, આપણે જોઈ શકો। બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં ભારતના પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વેલી ક્યાં શરૂ થશે? તો અમરાવતી, આંધ્રપ્રદેશ। શરૂઆત થશે જાન્યુઆરી 2026માં થશે, હજુ શરૂઆત થશે। એનો ઉદ્દેશ્ય છે કે ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ ક્ષેત્રોમાં સંશોધન, નવીનતા અને ઉદ્યોગોને ટેકો આપવાનો। વિશ્વ ક્વોન્ટમ દિવસ 14 એપ્રિલ। બેંગલુરુ સ્થિત QPIAI દ્વારા ભારતનું પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કમ્પ્યુટર QPIAI ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યું, જે સંપૂર્ણપણે ભારતમાં બનેલી પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર સિસ્ટમ છે। આપણા બે પ્રશ્નો ખાલી 2 જ પેજમાં આવે છે। આમાં ત્રીજો પ્રશ્ન પાછળ છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ રાષ્ટ્રીય પરમાણુ ઉર્જા મિશન હેઠળ કયા ભારતનું પ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપિત થશે? તો બિહારમાં। 6 રાજ્યોમાં બનવાનું છે, એમાં પ્રથમ બિહાર છે, સ્મોલ મોડ્યુલર રિએક્ટર। એના પછી કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતીય રેલવે દ્વારા કયા આફ્રિકન દેશને 2 લોકોમોટિવ મોકલવામાં આવશે? તો મોઝામ્બિક। ભારતીય રેલવે દ્વારા બનારસ લોકોમોટિવ વર્ક્સ BLWમાં બનેલા છે આ બે। એમાં આપણે બિહારમાં મારહોરા ડીઝલ લોકોમોટિવ છે, એ જે ગિની દેશમાં પણ મોકલવામાં આવે છે। આપણા ગુજરાતમાં દાહોદ ખાતે અમિત શાહ અને મોદી દ્વારા આપણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તમને યાદ હશે। પછી આ જે બનાવ્યું છે કે બનારસ લોકોમોટિવ વર્ક્સ BLW વારાણસી, એના વિશેની બધી માહિતી છે। પછી RITES લિમિટેડ કે એટલે કે રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ વિશે છે માહિતી સંપૂર્ણ એની। આપણે લખવા ખાતર લખતા નહીં મિત્રો, જોઈ શકો તમે। જો આની PDF જોતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, હું તમને PDF મોકલી દઈશ। એના પછી કે તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI દ્વારા કયા રાજ્યમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો પ્રથમ વન્યજીવન કોરિડોર, એટલે પ્રથમ આપણે બાજુમાં લખીએ છીએ કે પ્રથમ જે હોય એવું, તો રાજસ્થાન। એનો સહયોગ કોનો છે એ બધી માહિતી છે। એના પછી તાજેતરમાં સમાચારમાં વિશ્વનો પ્રથમ જેટ સંચાલિત હ્યુમેનોઇડ રોબોટ આયરન ક્યુબ 3 કયા દેશે વિકસાવ્યો? તો ઇટાલી દ્વારા। કોના દ્વારા? ઇટાલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT દ્વારા। ઉદ્દેશ શું છે? જે આપત્તિગ્રસ્ત અથવા પહોંચવામાં મુશ્કેલી થતી હોય એના માટે છે। એના પછી તાજેતરમાં સમાચારમાં એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના નવા પ્રમુખ કોણ? તો ઝોઉ જીઆઈ ચીનના ભૂતપૂર્વ નાણામંત્રી છે। કોનું સ્થાન લેશે? જીન લિક્કુનું સ્થાન લેશે। આ જાહેરાત જે 10મી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની બેઠક થઈ હતી તે વખત કરવામાં આવી હતી। ઉપપ્રમુખ છે અજય ભૂષણ પ્રસાદ પાંડે છે, ભારતીય છે, મુખ્ય મથક બેઇજિંગ છે। હવે ચર્ચામાં શું રહ્યું કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, એના વિશે આપણે પાછળ લખેલું છે, જોઈ શકો તમે મિત્રો। કેટલા દેશો આવે છે, કયા ખંડો આવે છે, એ પણ ખંડોમાં કેટલા દેશો આવે છે એ બધી માહિતી છે। આપણે કુલ સભ્યો કેટલા છે
મુખ્ય મથક ક્યાં છે, રચના ક્યારે થઈ હતી, તેનો પ્રકાર ક્યારે હતો. પછી આ પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ ખાલી જગ્યાને રિલાયન્સ જીઓ બીપી ભાગીદાર પસંદગીના આઉટેટ એકબીજાના ઇંધણ ઓફર કરશે. અદાણી ટોટલ એટલે જોઈ શકો મિત્રો. પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ કોઈ યોજાય ચેન્નઈ તમિલનાડુમાં, પુરુષના વિજેતા ટીમ બધું. જો મિત્રો તમે પીડીએફ જોતી હોય તો હું તમને કમેન્ટમાં મોકલી દઈશ. તો મિત્રો આપણે કરંટ અફેર ખાલી લખવા ખાતર લખતા નથી. આપણે તલાટીના યુદ્ધો અને ખાખીના યુદ્ધો જાણતા જ હશે, કારણ કે વિધાનોવાળા પ્રશ્નો 100% આવનારી એક્ઝામમાં આવવાના જ છે. અને આ વિડીયો આપણે બહુ લાંબો થયો એટલે આપણે આજે ગણિત કરવાનું છે અને બંધારણ કરવાનું છે. એનો વિડીયો આપણે આવતીકાલે હું તમને મોકલી દઈશ, કારણ કે આ વિડીયો લાંબો થઈ જશે એટલે. અને વરસાદ રોકાવાનું નામ લેતો નહીં. તો આપણે હવે થોડી વાર અમે આરામ કરી પછી બીજું કરંટનું ક્યાં ગણિત અને બંધારણ લેક્ચર જોઈશું અને મહત્ત્વના ટૉપિક લખશું. અને આપણે તમને વિડીયો ગમે તો આપણી ચેનલને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિશન તલાટી ન્યૂ ચોરણની. જય માતાજી, આભાર.